अन्य समाचारों तरफ नजर करिए। गुजरातना दरिया किनारेથી ફરી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો। વેરાવળ દરિયાઈ પટ્ટી પરથી 350 કરોડનું 50 કિલો હેરોઇન ઝડપાયું છે। વેરાવળ દરિયાઈ માર્ગથી ડિલિવરી પહેલા ગુજરાત પોલીસ, ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા, એસઓજી અને એટીએસની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે। તપાસમાં ખુલાસો થયો છે કે આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી હેરોઇનનો જથ્થો આવ્યો હોવાનું સામે આવ્યું। આંતરરાષ્ટ્રીય બોર્ડર ઓમાન નજીકથી આ જથ્થો વેરાવળની બોટમાં મુકાયો હોવાનું ખુલ્યું છે। જો કે હેરોઇનના જથ્થાનું કનેક્શન ઈરાન, પાકિસ્તાન સુધી ખુલ્યું છે। અમારી બોટનો ખલાસી છે, એના પર નાનો ભાઈ ફિશિંગ બોટ સંભાળે છે। એને શંકા હતી કે ભાઈ આ આવું મને છે ને માણસ રાખો, એટલે મારા 2 માણસને રાખ્યા એની પછવાડી। અને જેવી ફિશિંગમાંથી બોટ આવી ને એટલે રાત્રે માણસ છપીને રહ્યો હતો। એટલે રાત્રે બોટ ઉપર એક નવી ગાડી આવી GJ3 વાળી, એટલે છોકરાએ ફોટો પાડી મોકલ્યો તો એની પછવાડી વોચમાં રાખવાનું કીધું કે રહેવો। એટલે જરાક વાર થઈ તો એમાંથી 2 ખલાસી ઉતરી આપણા, એ ચેક કરીને પાછા ગયા ને પાછો એક કોથળો કરીને ગાડીમાં મૂક્યો। એટલે એની પછવાડી જે ગાડી જાય છે તો ગાડી નીકળી ગઈ, ગાડી સ્પીડમાં નીકળી તો એની પછવાડી માણસ ગયો। એસપી સાહેબને ફોન કર્યો મેં રાત્રે, હું કે સાહેબ ક્યાં છો? કે ઘરે છું। અને હું રાત્રે ઘેરે ગયો એના અને વાત કરી કે હકીકત આવી છે સાહેબ, અમને શંકા હતી એના પર અને પકડ્યો છે આજે। એની પાસે આટલા પેકેજ છે, હવે શું છે એ ખબર નથી। અભી મને પોલીસની ટીમ સાથે મને મોકલ્યો, બધું સામાન લઈને પોલીસ ચોકે રજૂ કર્યું। અને પછી મેં છોકરાને પૂછ્યું ને કે એની પાસે સેટેલાઇટ ફોન હતો, એટલે સેટેલાઇટ ફોન પણ કાઢ્યો અમે ને રાત્રે સેટેલાઇટ ફોન જમા કર્યો અને પોલીસને એસપી સાહેબને જાણ કરી। બોટમાં ટંડેલ અને ખલાસીઓ બહારના રાજ્યના હોવાનો પણ ખુલાસો થયો છે। ડ્રગ્સનો જથ્થો વેરાવળ બંદરથી યુપી મોકલવાનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે જ ડ્રગ્સના જથ્થાનો રિસીવર યુપીના ડ્રગ્સ માફિયા હોવાનું સામે આવ્યું છે। એટલું જ નહીં, જામનગરના 2 શખ્સો ડિલિવરી લેવા માટે આવ્યા હતા અને તે સમયે મુખ્ય આરોપીઓ પકડાઈ જતા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયો। હેરોઇન મોકલનાર હેન્ડલ સહિતની વિગતો તપાસ દરમિયાન બહાર આવે તેવી શક્યતા છે। હાલ ગુજરાત એટીએસ, એનડીપીએસ, એસઓજી, એલસીબી, મરીન પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસનો દમદમાટ હાથ ધરવામાં આવ્યો છે। ડ્રગ્સના તાર ક્યાં ક્યાં જોડાયેલ છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપીની જે પ્રાથમિક પૂછપરછ અમને મળી છે, ખાસ કરીને આ ટંડેલની, એમાં IMBL ઇન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર લાઇન, ત્યાં એના IMBL પછીથી એમની સાથે એક વર્ષથી એક માણસ પરિચિત છે। એણે આ કન્સાઇનમેન્ટ એને આપ્યું છે અને એ કન્સાઇનમેન્ટ અહીંયા કોઈને ડિલિવર કરવાનું હતું। કોને ડિલિવર કરવાનું હતું એ અહીંયા આવ્યા પછી એની સાથે ઇન્ટરનેશનલ કોલિંગમાં કોઈએ વાત કરી છે, એક ગાડીનો ફોટો મોકલ્યો છે ને એ ગાડીમાં કન્સાઇનમેન્ટ પહોંચાડવાની એની જવાબદારી એને આપેલી હતી। વેરાવળ બંદર પર ફિશિંગ બોટ મારફતે નશીલા પદાર્થનો જથ્થો આવી પહોંચે તે પહેલા પોલીસના હાથે ઝડપાઈ ગયો। આ ઓપરેશન સફળ થવા પાછળ બોટ માલિકનો પણ એટલો જ સહયોગ છે। બોટ માલિકને શંકા હતી, તેની પર વોચ રાખવામાં આવી હતી। બોટમાં શંકાસ્પદ જથ્થો લવાયો હોવાની માહિતી મળતા બોટ માલિકે તાત્કાલિક જિલ્લા પોલીસ વડાને જાણ કરી અને ત્યારબાદ નશાના આ નેટવર્ક પરથી પડદો ઉચકાઈ ગયો અને આખી હકીકત વાત કરી કે સાહેબ આવું હતું ને અમને મારા નાના ભાઈને આના પર શંકા હતી, એટલે આજે વોચ રાખી તો પકડ્યું ને એટલું પેકેટો 26 પેકેટ એની પાસે કંઈક છે, પણ શું છે એ ખબર નથી મળતી રહે। ત્યાર પછી પોલીસની ગાડીઓ મારી સાથે મોકલી ને અમે આખો સ્ટાફ લઈને આવ્યા અને અહીંથી ગાડી ને એ માણસો 2 જે એને પૂછ્યું કે હું જામનગરનો છું એમ કરીને એને લઈ ગયા। પછી એનો ફોન ને આધાર કાર્ડ ને લીધું તો એ બધું પોલીસમાં જમા કર્યું આપણે। અને થોડીક વાર થઈ તો પાછો આપણે ટંડેલ પાસથી સેટેલાઇટ ફોન મળ્યો, એટલે પાછો એ ફોન આવ્યો અને ફોન પોલીસ ચોકીએ જમા કર્યો અને એસપી સાહેબને મેં ફોન કર્યો, સાહેબ સેટેલાઇટ ફોન પણ મળ્યો છે ટંડેલ પાસ। એટલે એસપી સાહેબ ખુદ રાત્રે આવી ગયા। પછી અમે કીધું કે સાહેબ આ માણસ કરતા તમે આ ટંડેલને પકડો, ટંડેલને બધી માહિતી હશે, એના પર કડક એક્શન લેવો તો જ માહિતી મળશે। ત્યાર પછી પોલીસે અમારા છોકરા જઈને ટંડેલને પોલીસને જમા કર્યા, પોલીસ સાથે ગઈને લઈ આવ્યા બધાને અને થોડી સ્ટ્રીક થયા ને એટલે ટંડેલ બોલ્યો કે ભાઈ હજી એક કોથળો છે, એ મને આ પૈસાની ડિલિવરી આપી લઈને પછી બીજો કોથળો આપવાનો હતો। 2 આરોપી અમને એટ એ ટાઈમ પહેલા મળ્યા। એમાં એક આરોપી છે આસિફ સમા અને બીજો આરોપી છે અરબાઝ। એ બંને આરોપીની પૂછપરછમાં એની ગાડીમાંથી શંકાસ્પદ NDPS નું મટીરિયલ અમને મળી આવ્યું, જે અહીંયા પોલીસ સ્ટેશન લાવી અને FSL ની બોલાવવાની કાર્યવાહી ચાલુ કરી। ત્યારબાદ વધારે ઇન્ટ્રોગેશનમાં કે આ મટીરિયલ ક્યાંથી લાવ્યા એ ઇન્ટ્રોગેશનમાં એણે એક બોટનું નામ આપ્યું। એ બોટ અમે જે ડાઉટફુલ બોટ હતી અમારી એ જે અમારા વોચમાં પણ હતી, એ બોટ ચેક કરતા એમાંથી પણ એક વધારાનું મટીરિયલ એમ બંને જગ્યાએ થઈ અને ટોટલ 50 કિલો હેરોઇન
બોટમાંથી 25 કિલો અને 25 કિલો ગાડીમાંથી 50 કિલો હેરોઇન પકડ્યું છે. ટોટલ અમે 9 આરોપીઓ રાઉન્ડ અપ કર્યા છે. આમાં અમને 9 માંથી 2 આરોપી એવા છે જે રિસીવર તરીકે અહીંયા આવેલા, અને બાકીના જે 7 આરોપી છે જે દરિયામાં ગયા હતા ટંડેલ સાથે, એમ કરીને 9 આરોપીઓ અમે અત્યારે ઇન્ટ્રોગેટ કરી રહ્યા છીએ. આમાં અમને ટેકનિકલ હેલ્પ પણ ઘણી બધી લેવાની છે. એમાં ઇન્ટરનેશનલ કોલિંગ પણ આવેલું છે. આ કાર્યવાહી દરમિયાન અમને બોટમાંથી એક સેટેલાઇટ ફોન પણ મળેલો છે અને બોટના અમારી પાસે જીપીએસ નેટવર્ક પણ છે. એના આધારે અમે તપાસ અત્યારે વધારાની કરી રહી છે. વેરાવળ બંદર પર 350 કરોડનું હિરોઈન છે તે હાલ ઝડપાયું છે. હું આપને એ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ. આપ જોઈ શકો છો કે આ એ જ બોટ છે જે એ બોટની અંદર 350 કરોડનું હિરોઈન છે તે હાલ ઝડપાયું છે. સુરક્ષા એજન્સીઓએ વેરાવળના આ સમુદ્રમાંથી આ ફિશિંગ કરતી બોટ છે તેને આ બોટને છે તે ઝડપી પાડવામાં આવી છે. આ વેરાવળની ફિશિંગ બોટમાં આ લવાઈ રહ્યું હતું 50 કિલો છે હિરોઈન છે તે લવાઈ રહ્યું હતું અને ગીર સોમનાથ પોલીસે તેને ઝડપી પાડ્યું છે. ફિશિંગ બોટમાંથી સવાર કુલ 9 ખલાસીઓના સુરક્ષા એજન્સી દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અને વધુ જથ્થો છે તે ઝડપવાની પણ સંભાવના છે તે હાલ વર્તાઈ રહી છે. આ વેરાવળ બંદર પર ડિલિવરી લેવા આવેલા જામનગરના સપ્લાયર પણ અમુક ઇસમો છે તે ઝડપાયાની ચર્ચા છે તે હાલ સામે આવી રહી છે અને ગીર સોમનાથ પોલીસ છે તે આ સમગ્ર મામલે છે તે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અર્જુનવાળા, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ. વેરાવળ બંદરેથી કરોડોનું હેરોઇન પકડવાનો કેસ. ગુજરાત એટીએસે હેરોઇન કેસમાં તપાસ શરૂ કરી. ડ્રગ્સ ગુજરાતના દરિયાઈ માર્ગથી પહોંચાડવાનું નક્કી કરાયું હતું. વેરાવળ બંદરથી યુપી હેરોઇન મોકલવાનું હતું. હેરોઇનના જથ્થાનો રિસીવર યુપીના ડ્રગ્સ માફિયા હોવાનું સામે આવ્યું. જોકે વેરાવળથી ડ્રગ્સ રોડ મારફતે યુપી મોકલવાનું હતું. પકડાયેલ 9 આરોપીની પૂછપરછ પણ શરૂ કરી દેવામાં આવી છે. વેરાવળમાં ડ્રગ્સ પકડાવવા મામલે સૌથી મોટો ખુલાસો. ડ્રગ્સ માફિયાઓએ ગુજરાત પોલીસના આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કર્યો. ડ્રગ્સ માફિયાઓએ પહેલીવાર વેરાવળ રૂટ અપનાવ્યો. જોકે ડ્રગ્સ ઘુસાડવા પહેલીવાર વેરાવળ બંદરનો ઉપયોગ કરાયો છે. અત્યાર સુધી પોરબંદર કચ્છના બંદરનો ઉપયોગ થતો હતો. તો રૂટ પર ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે દરિયાઈ માર્ગે ડ્રગ્સની ઘૂસણખોરી ક્યાંથી થતી હતી. જોકે પહેલીવાર વેરાવળ બંદરનો ડ્રગ્સ ઘુસાડવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. જનરલી કચ્છ, જામનગર, દ્વારકા અને વેરાવળના દરિયા માર્ગથી ડ્રગ્સની ઘૂસણખોરી થતી હોય છે, પરંતુ પહેલીવાર પોરબંદરથી ડ્રગ્સની ઘૂસણખોરી કરવામાં આવી છે. રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવાનું કાવતરું નિષ્ફળ. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી. ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં વધુ એક મોટી સફળતા. ગુજરાત પોલીસ, ગીર સોમનાથ જિલ્લા પોલીસના વડા અને ટીમને અભિનંદન પાઠવ્યા. ડ્રગ્સ વિશેની બાતમી ગીર સોમનાથ પોલીસને મળી હતી. આ ડ્રગ્સ ની બાતમી ગીર સોમનાથ પોલીસને મળી. સંપૂર્ણ બાતમીના આધારે એની પાછળ રહ્યા, રાત દિવસ એક કર્યા. 2 દિવસથી રાત્રે દરરોજ આ કેસની પાછળ રાહ જોઈને બેસીને સંપૂર્ણ વિજિલન્ટ રહીને આ 350 કરોડ રૂપિયાનું હેરોઇન પકડવામાં ગુજરાત પોલીસના ગીર સોમનાથ જિલ્લાને, એમની આખી ટીમને ખૂબ મોટી સફળતા મળી છે. હું જિલ્લા પોલીસ વડા અને આખી ગીર સોમનાથ પોલીસને રાજ્યના ગૃહમંત્રી તરીકે અને આ રાજ્યના એક નાગરિક તરીકે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ ડ્રગ્સ એ અનેક લોકોનું જીવન બરબાદ કરી શકે.